વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન પ્રકરણ 7 કણોના તંત્રો અને ચાક ગતિ, જેનું આજે આપણે પાર્ટ 1 જોઈશું. આ પાર્ટ 1 જોતા પહેલાં આપણે બે વ્યાખ્યાઓ સમજી લઈએ. સૌથી પહેલી વ્યાખ્યા છે દઢ પદાર્થ કોને કહેવાય. તો જે પદાર્થમાં કણો વચ્ચેના સાપેક્ષ સ્થાન અફર જળવાઈ રહેતા હોય તેવા પદાર્થને દઢ પદાર્થ કહે છે. હવે આની અંદર આપણે એ યાદ રાખીશું કે દઢ પદાર્થ એટલે એવો પદાર્થ કે જેની ઉપર આપણે ગમે તેટલું બળ લગાડીએ પરંતુ તેનો આકાર બદલાશે નહીં. ખ્યાલ આવી ગયો? તો અહીંયા આગળ કણો વચ્ચેના સાપેક્ષ સ્થાન કેવા રહેશે? અફર, એટલે કે કણો વચ્ચેના અંતર બદલાતા નથી, તેના ઉપર ગમે તેટલું બળ લગાડવામાં આવે. તો આવા પદાર્થને આપણે દઢ પદાર્થ તરીકે ઓળખીએ છીએ. ઓકે, તો વ્યાખ્યા કઈ આપી આપણે? જે પદાર્થમાં કણો વચ્ચેના સાપેક્ષ સ્થાન અફર જળવાઈ રહેતા હોય તેવા પદાર્થને દઢ પદાર્થ કહે છે. હવે ચાક ગતિ એક આપણે વ્યાખ્યા જોઈએ. જો ગતિ જે છે ને એમાં સુરેખ ગતિ આવે છે, વર્તુળમય ગતિ આવે છે, એ જ રીતે ચાક ગતિ પણ આવે છે. હવે પહેલાં ચાક ગતિની વ્યાખ્યા આપણે સમજી લઈએ, પછી એનું ઉદાહરણ આપણે જોઈશું. જો દઢ પદાર્થના બધા જ કણો વર્તુળ ગતિ કરતા હોય અને તેમના કેન્દ્રો કોઈ એક નિશ્ચિત સુરેખા પર સ્થિર હોય તો આવી ગતિને ચાક ગતિ કહે છે અને નિશ્ચિત સુરેખાને ભ્રમણાક્ષ કહે છે. આપણે તમે જોયું હશે, ભમરડો જ્યારે ગતિ કરે તો ભમરડાનો દરેક કણ કેવી ગતિ કરતો હશે? વર્તુળમય ગતિ. અને તેના કેન્દ્રો ક્યાં હશે? વચ્ચેના ભાગમાં જે ખીલી હોય છે તેના ઉપર સ્થિર થયેલા હશે. તો ભમરડાની ગતિ, પંખાની ગતિ, મિક્સચરના ગ્રાઇન્ડરની ગતિ, આ બધી ગતિ જે છે તે શાના ઉદાહરણ છે? ચાક ગતિના ઉદાહરણ છે. ઓકે, હવે આપણે જોઈએ કણોના તંત્ર માટે દ્રવ્યમાન કેન્દ્ર. ઓકે, જો અહીંયા પહેલાં આકૃતિ સમજી લઈએ કે કણોનું તંત્ર જે છે એનું દ્રવ્યમાન કેન્દ્ર કઈ રીતે આપણે વ્યાખ્યાયિત કરીશું. તો પહેલાં આપણે બે કણોનું તંત્ર લઈશું. જુઓ, M1 અને M2 દળ ધરાવતા બે કણો છે. કઈ અક્ષ ઉપર છે? એક્સ અક્ષ ઉપર. M1નું ઉગમ બિંદુ ઓથી અંતર કેટલું? x1. M2નું ઉગમ બિંદુ ઓથી અંતર કેટલું? x2. આ બંને કણોનું દ્રવ્યમાન કેન્દ્ર, જેને આપણે કીધું છે C, બરાબર. આ બંને કણોનું દ્રવ્યમાન કેન્દ્ર કયું છે? C, જે ઉગમ બિંદુથી કેટલા અંતરે છે? x. ઓકે, જુઓ આકૃતિમાં M1 અને M2 દળના બે કણો x અક્ષ પર ઉગમ બિંદુ ઓથી અનુક્રમે x1 અને x2 અંતરે રહેલા છે. આ બે કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર C એવું બિંદુ મળે કે જે બિંદુ ઓથી x અંતરે હોય, જ્યાં x બરાબર શું લખાશે? x બરાબર લખાશે M1 x1 પ્લસ M2 x2 અપોન M1 પ્લસ M2. તો આ શું દર્શાવે છે? બે કણોના બનેલા તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન દર્શાવે છે. ઓકે, ચલો હવે આમાં એક બે કન્ડિશન આપણે લઈ લઈએ, સમજી લેજો. જો બંને કણોના દળ સરખા હોય તો M1 બરાબર M2, એના બરાબર આપણે શું લઈશું? M. તો અહીંયા આગળ x બરાબર M1ના બદલે M લીધા, x1 પ્લસ M2ના બદલે M લીધા, x2 અપોન M1 પ્લસ M2, એની જગ્યાએ M પ્લસ M. તો અહીંયા આગળ M કોમન નીકળશે, નીચે M પ્લસ M 2M થશે, ઉપર નીચે M કેન્સલ થશે. તો x બરાબર મળે x1 પ્લસ x2 બાય 2. ઓકે, સમીકરણ નંબર 2. હવે આ સમીકરણ શું દર્શાવે છે? કે સમાન દળ ધરાવતા બે કણોનું દ્રવ્યમાન કેન્દ્ર બંને કણોની બરાબર મધ્યમાં હોય છે. ઓકે, બે કણો સમાન દળના હોય તો તેનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? તેના બરાબર મધ્યમાં હશે. ઓકે, હવે જો કણોનું તંત્ર n કણોનું બનેલું હોય, પહેલાં આપણે બે કણો લીધા, હવે કેટલા કણો લઈશું? n કણો, જ્યાં n કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોઈ શકે છે. તો જો કણોનું તંત્ર n કણોનું બનેલું હોય, જેમના દળ અનુક્રમે M1 M2 અપ ટુ -Mn અને ઉગમ બિંદુથી તેમના અંતર અનુક્રમે x1 x2 અપ ટુ -Xn હોય, તો કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન x બરાબર M1 x1 પ્લસ M2 x2 પ્લસ અપ ટુ -Mn xn અપોન M1 પ્લસ M2 પ્લસ અપ ટુ -Mn. તો આ સમીકરણ મળ્યું n કણોના તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું. હવે આ જે સરવાળો છે તેને આપણે સિગ્મા તરીકે લખી શકીએ છીએ, સિગ્મા mi xi અપોન સિગ્મા mi, જ્યાં i ઇઝ ઇક્વલ ટુ 1 to n. ઓકે, ચલો હવે આપણે જોઈએ
કણોના બનેલા તંત્ર માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. હવે અત્યાર સુધી આપણે ચર્ચા કરી એમાં કણોનું તંત્ર આપણે એક્સ અક્ષ ઉપર લીધું હતું, એક જ પરિમાણ ઉપર. ઓકે, હવે આપણે જોઈએ કણોના બનેલા તંત્ર માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. તો સૌથી પહેલાં આપણે લઈશું કે કણોના બનેલા તંત્રમાં કણોના દ્રવ્યમાન અનુક્રમે m1 m2 અપ ટુ mn અને સ્થાન સદિશ અનુક્રમે સદિશ r1 સદિશ r2 અપ ટુ સદિશ rn હોય તો તેનું દ્રવ્યમાન કેન્દ્ર એવું બિંદુ મળે જેનો સ્થાન સદિશ નીચે મુજબ લખી શકાય. ઓકે, તો અહીંયા આગળ કેટલા કણોનું બનેલું તંત્ર લીધું આપણે? n કણોનું બનેલું. તો એના માટે આપણે સમીકરણ લખીશું સદિશ r શું છે? n કણોના બનેલા તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ બરાબર m1 સદિશ r1 પ્લસ m2 સદિશ r2 પ્લસ અપ ટુ mn સદિશ rn અપોન m1 પ્લસ m2 પ્લસ અપ ટુ mn. પરંતુ આપણે જોઈએ કે બધા જ કણોના દ્રવ્યમાનનો સરવાળો કરીએ તો આપણને શું મળે? તંત્રનું કુલ દળ, જેને આપણે કેપિટલ એમ કહીશું. તો નીચે કેપિટલ એમ લખી શકાશે, જે સામે જશે તો ગુણાકારમાં જશે. તો m સદિશ r બરાબર m1 સદિશ r1 પ્લસ m2 સદિશ r2 પ્લસ અપ ટુ mn સદિશ rn. હવે આ સમીકરણનું સમયની સાપેક્ષે વિકલન કરવાનું છે. તો સમીકરણનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો m જે છે કણોના તંત્રનું દળ છે, જે અચળ છે, એટલે એને બહાર લીધા. ડી સદિશ r બાય dt બરાબર m1 ડી સદિશ r1 બાય dt પ્લસ m2 ડી સદિશ r2 બાય dt પ્લસ અપ ટુ mn ડી સદિશ rn બાય dt. ઓકે, હવે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન વેગ આપે તો અહીંયા આગળ લખીશું વેગ સદિશ v. આ વેગ કોનો છે? દ્રવ્યમાન કેન્દ્રનો વેગ છે. એમ શું છે? કણોના તંત્રનો કુલ દળ અને સદિશ v દ્રવ્યમાન કેન્દ્રનો વેગ બરાબર m1 dr1 બાય dt એટલે વેગ v1, dr2 બાય dt એટલે વેગ v2 અને drn બાય dt એટલે વેગ vn. તો આપણને આ સમીકરણ મળ્યું, જેને સમીકરણ 2 તરીકે આપણે દર્શાવેલું છે. ત્યાર પછી આપણે જોઈએ કે આ સમીકરણ 2નું સમયની સાપેક્ષે ફરીથી આપણે વિકલન કરીએ. ઓકે, તો m ડી સદિશ v બાય dt બરાબર m1 ડી સદિશ v1 બાય dt પ્લસ m2 ડી સદિશ v2 બાય dt પ્લસ અપ ટુ mn ડી સદિશ vn બાય dt. ઓકે, હવે અહીંયા આગળ વેગનું સમયની સાપેક્ષે વિકલન એટલે પ્રવેગ આપે તો અહીંયા આગળ કેપિટલ એમ તંત્રનું કુલ દળ છે અને સદિશ એ કેપિટલ સદિશ એ શું છે? કણોના બનેલા તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ છે. ઓકે, તો m1 d1 બાય dt એટલે પ્રથમ કણનો પ્રવેગ, dv2 બાય dt એટલે બીજા કણનો પ્રવેગ, dvn બાય dt એટલે nમા કણનો પ્રવેગ. હવે આપણે જાણીએ છીએ દળ અને પ્રવેગ એનો ગુણાકાર એટલે બળ કેવા છે? તો F1 કહીશું, m2a2 બીજા કણ પર લાગતું બળ F2, mn an nમા કણ પર લાગતું બળ Fn. ઓકે, આ બધા જ કણોના જે બળ છે, કણો પર લાગતા બળ, એનો સદિશ સરવાળો કરીએ તો આપણને મળશે તંત્ર પર લાગતું પરિણામી બળ એટલે કે કુલ બળ. ઓકે, તો અહીંયા આગળ m સદિશ ACM બરાબર સદિશ F. અહીંયા m તંત્રનું કુલ દળ, સદિશ એ કણોના તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ અને સદિશ F એ કણોના બનેલા તંત્ર પર લાગતું પરિણામી બળ. હવે અહીંયા આગળ કણોના બનેલા તંત્ર પર 2 પ્રકારના બળો લાગે છે. એક પરસ્પર ક્રિયાગત એવા આંતરિક બળો, પરસ્પર ક્રિયાગત એવા આંતરિક બળો, અને બીજું બાહ્ય બળો. હવે આકૃતિ આપણે સમજીએ. જુઓ, આ ધારો કે કણોનું બનેલું તંત્ર છે, એમાં કણ 1 છે અને આ બીજો કણ છે 2. હવે કણ 1 વડે કણ 2 ઉપર જે બળ લાગે છે બરાબર, એને આપણે સદિશ F21 કહીશું. અને 2 કણ વડે કણ 1 ઉપર જે બળ લાગે છે તેને આપણે કહીશું સદિશ F12. તો આ થયા પરસ્પર ક્રિયાગત એવા આંતરિક બળો. અને બીજું બાહ્ય બળો છે F1 અને F2. તો અહીંયા આગળ પરસ્પર ક્રિયાગત એવા આંતરિક બળો સમાન મૂલ્યના હોય છે અને પરસ્પર વિરુદ્ધ હોય છે. તેથી એકબીજાની અસર નાબૂદ કરે છે. માટે તંત્ર પર માત્ર કયું બળ લાગશે? બાહ્ય બળ લાગે છે. આમ m સદિશ a બરાબર સદિશ F, ઓકે, એક્સટર્નલ એટલે કે માત્ર બાહ્ય બળ લાગે છે. તો આ સમીકરણ 4 જે છે એ કણોના બનેલા તંત્ર માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે. સમીકરણ 4 કણોના બનેલા તંત્ર માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે. અહીંયા સદિશ કેપિટલ એ દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ છે. આમ કણોનું બનેલું તંત્ર જ્યારે ગતિ કરે છે ત્યારે એવી રીતે ગતિ કરે છે જાણે કે તેનું સમગ્ર દળ તેના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું હોય, જેને આપણે કણોના તંત્રનું શું કહીશું? દ્રવ્યમાન કેન્દ્ર કહે છે. ઓકે, ચલો આના પછી આપણે જોઈએ સદિશ ગુણાકાર અને તેના ગુણધર્મો.
તો વ્યાખ્યા જોઈએ, બે સદિશોનો ગુણાકાર એવી રીતે કરવામાં આવે કે જેથી મળતી પરિણામી ભૌતિક રાશિ સદિશ હોય તો આવા ગુણાકારને સદિશોનો સદિશ ગુણાકાર કહે છે. આનું ઉદાહરણ આપણે સમજી શકીએ છીએ કે એક આગળ ભણીશું આપણે ટોર્ક વિશે, જેને સદિશ ટાવ કહેવાય. તો ટોર્ક સદિશ ટાવ બરાબર સદિશ આર ક્રોસ સદિશ એફ. અહીંયા સદિશ આર સ્થાન સદિશ છે અને સદિશ એફ એ બળ સદિશ છે. બંનેનો સદિશ ગુણાકાર કરો તો ટોર્ક નામની સદિશ રાશિ આપણને મળે છે. આ એનું એક ઉદાહરણ છે જે આપણે આ જ ચેપ્ટરમાં આગળ જતાં જોઈશું. હવે ધારો કે સદિશ એ અને સદિશ બી છે, બે સદિશ આપેલા છે, તો તેનો સદિશ ગુણાકાર આ રીતે લખીશું, સદિશ સી બરાબર સદિશ એ પ્લસ સદિશ બી. તો સદિશ એ અને સદિશ બીનો સદિશ ગુણાકાર કર્યો, પરિણામી રાશિ મળી તે છે સદિશ સી. ઓકે, અને મૂલ્ય લખવું હોય તો સી બરાબર એ બી સાઇન થીટા. શું લખીશું? સી બરાબર એ બી સાઇન થીટા. જેમ કે આપણે ડોટ ગુણાકાર આગળ ભણી ગયા, ડોટ ગુણાકારમાં શું કહેતા હતા? સદિશ એ ડોટ સદિશ બી બરાબર એ બી કોસ થીટા. ડોટ ગુણાકાર જેને અદિશ ગુણાકાર કહેતા હતા એમાં એ બી કોસ થીટા, અહીંયા સદિશ ગુણાકાર એ બી સાઇન થીટા કહેવામાં આવે. જો આ સદિશ, ધારો કે આ સદિશ એ, આ સદિશ બી, એની વચ્ચેનો ખૂણો થીટા. ઓકે, તો સદિશ એ ક્રોસ સદિશ બી કરતાં પરિણામી રાશિ મળશે સદિશ સી. અહીંયા આગળ સદિશ ગુણાકાર દર્શાવવા માટે બે સદિશો છે. શાનું ચિહ્ન કરેલું છે? આપણે ક્રોસનું ચિહ્ન કરેલું છે. તેથી તેને કયો ગુણાકાર કહીશું? આપણે ક્રોસ ગુણાકાર તરીકે પણ આપણે ઓળખીશું. તો અહીંયા આગળ તેથી તેને ક્રોસ ગુણાકાર પણ કહે છે. અદિશ ગુણાકારમાં બે સદિશો વચ્ચે ડોટનું ચિહ્ન કર્યું હતું, તેથી તેને ડોટ ગુણાકાર કહેવાય. અહીંયા આગળ ક્રોસનું ચિહ્ન કરે છે એટલે ક્રોસ ગુણાકાર કહીશું. પરિણામી સદિશની દિશા જાણવા માટે સદિશ એ અને સદિશ બી વડે રચાતા સમતલને લંબરૂપે સ્ક્રૂ ગોઠવી સ્ક્રૂને સદિશ એથી સદિશ બી તરફ ફેરવતા સ્ક્રૂ જે દિશામાં આગળ વધે તે પરિણામી સદિશની દિશા મળે છે. આને જમણા હાથના સ્ક્રૂનો નિયમ પણ કહેવામાં આવે છે. હવે સદિશ ગુણાકારના આપણે ગુણધર્મો જોઈએ. નંબર 1, સદિશ ગુણાકાર સમક્રમી નથી, એટલે કે સદિશ એ ક્રોસ સદિશ બી ઇઝ નોટ ઇક્વલ ટુ સદિશ બી ક્રોસ સદિશ એ. બીજું, વિભાજનનો નિયમ, સદિશ એ ક્રોસ સદિશ બી પ્લસ સદિશ સી બરાબર સદિશ એ ક્રોસ બી પ્લસ સદિશ એ ક્રોસ સી. ત્યાર પછી આ જોઈએ નંબર 4, જો સદિશો પરસ્પર સમાંતર હોય તો બંને સદિશ વચ્ચેનો ખૂણો થીટા બરાબર 0 મળે. તો સદિશ ગુણાકાર એ ક્રોસ બી બરાબર એ બી સાઇન થીટા, થીટાનું મૂલ્ય 0, સાઇન 0ની કિંમત 0, તો સદિશ ગુણાકાર કેટલો મળે? 0. અને જો સદિશો પરસ્પર લંબ હોય તો થીટા કેટલો મળશે? π/2. તો સદિશ એ ક્રોસ સદિશ બી બરાબર એ બી સાઇન થીટા, એ બી સાઇન π/2, સાઇન π/2ની કિંમત કેટલી થશે? 1. તો સદિશ ગુણાકાર કેટલો થયો? તેના મૂલ્યોના ગુણાકાર જેટલો. હવે અહીંયા પાછા આવીએ આપણે. નંબર 3, આઈ ક્રોસ આઈ, જે ક્રોસ જે, કે ક્રોસ કે, એક જ દિશા પરના એકમ સદિશ છે, થીટા 0 થશે, સદિશ ગુણાકાર 0 થશે. હવે આઈ ક્રોસ જે કરીએ તો આપણને કઈ દિશા મળશે? ઝેડ અક્ષની દિશા, અને તે દિશા પરનો એકમ સદિશ છે કે કેરેટ. તો આઈ ક્રોસ જે બરાબર મળશે કે કેરેટ. એ જ રીતે જે ક્રોસ કે બરાબર આઈ કેરેટ અને કે ક્રોસ આઈ બરાબર જે કેરેટ. પણ આને ઉલટાઈ દેવામાં આવે, જે ક્રોસ આઈ તો માઇનસ કે કેરેટ થઈ જશે, પછી કે ક્રોસ જે તો માઇનસ આઈ કેરેટ થશે, અને આઈ ક્રોસ કે તો માઇનસ જે કેરેટ થશે. અને યાદ રાખવા માટે શું કરવાનું? આઈ પછી શું આવે? જે, અને જે પછી શું આવે? કે. આ ક્રમ યાદ રાખવાનો. જુઓ, આઈ ક્રોસ જે કે, જે ક્રોસ કે, જે પછી કે આવ્યો તો આઈ, અને કે ક્રોસ આઈ તો જે, કે પછી શું આવે? આઈ આવે. આનાથી ઉલટો ક્રમ હોય તો શું લખવાનું? આપણે માઇનસ લખવાનું. ઓકે, ખ્યાલ આવી ગયો દરેકને? છેલ્લો ગુણધર્મ છે સદિશ ગુણાકારનો કે જો સદિશ એ બરાબર એક્સ આઈ કેરેટ પ્લસ એ વાય જે કેરેટ પ્લસ એ ઝેડ કે કેરેટ, અને સદિશ બી બરાબર બી એક્સ આઈ કેરેટ પ્લસ બી વાય જે કેરેટ પ્લસ બી ઝેડ કે કેરેટ, તો સદિશ ગુણાકાર આ રીતે લખાશે નિશ્ચાયકના સ્વરૂપમાં: આઈ કેરેટ જે કેરેટ કે કેરેટ એ એક્સ એ વાય એ ઝેડ બી એક્સ બી વાય અને બી ઝેડ. આનો સદિશ ગુણાકાર કઈ રીતે લખી શકાશે તો એ પણ આપણે સમજી લઈએ, કારણ કે આનો એક્ઝામ્પલમાં ઉપયોગ આવશે એક્ઝામ્પલની અંદર. તો જુઓ, પહેલાં આઈ કેરેટ, હવે આ જે છે આટલો આપણે બાદ કરી દઈએ તો બાકી આટલો ભાગ રહેશે. એનો ક્રોસ ગુણાકાર લખવાનો છે એ વાય બી ઝેડ માઇનસ એ ઝેડ બી વાય. ઓકે, આનો ક્રોસ ગુણાકાર. એ જ રીતે પછી માઇનસ લખવું પડશે જે કેરેટ. આ યાદ રાખજો, માઇનસ જે કેરેટ. તો અહીંયા બાકી શું રહ્યા? એ એક્સ બી ઝેડ માઇનસ એ ઝેડ બી એક્સ. ઓકે, એ એક્સ બી ઝેડ માઇનસ એ ઝેડ બી એક્સ, અને છેલ્લે કે કેરેટ. તો આટલું રહેશે. આ ભાગ શું આવશે? એ એક્સ બી વાય માઇનસ એ વાય બી એક્સ. તો આ રીતે આપણું આનું સાદુરૂપ
આપી શકીએ છીએ. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. ઓકે, તો ફરીથી એકવાર સમજાય તો A ક્રોસ B બરાબર I કેરેટ, આટલો ભાગ બાકી રહેશે. આમ રો અને કોલમ બાદ કરી દઈએ. AY BZ માઇનસ AZ BY, પછી J કેરેટ AX BZ માઇનસ AZ BX અને K કેરેટ AX BY માઇનસ AY BX. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. પ્લીઝ લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર.